હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ્સ. તો આજે આપણા પરમ મિત્ર શ્રી એવા સેવાકભાઈ લાલચુનો આજે જન્મદિવસ હોવાથી જન્મદિવસ નિમિત્તે એનો આ બ્લોગ રહેશે ગાઈઝ. સેવાગ ઓળખતા છો તમે સેવાગ, એને પહેલાં એનું નામ ડોકોમો હતું, પછી એનું નામ ચીની પાડવામાં આવ્યું, પછી અત્યારે હાલ ઓફિશિયલ અત્યારે ઓરી ચાલે છે ટ્રેન્ડિંગમાં એનું નામ, અને એનું શુભ નામ સેવાંગ રાખેલું છે, રાઠોડ સેવાંગ ચંદ્રકાંતભાઈ. તો આ રહ્યો બર્થડે બોય. હાય કરતા સેવાગ. હાય હરગીરી દે. હાય. હા, અને સર્વે મિત્રો આપણા આવી ગયા છે. સૌ પ્રથમ મોસમ રાઠોડ જય હિન્દ. અને સેવાંગ રાઠોડના ભાઈ એવા જતીન રાઠોડ, જેને તમે આપણી ચેનલ ઉપર મળી ચૂક્યા છો આ બાઇકના લીધે. જતીનભાઈ શું કહેવું છે તમારું? જતીનભાઈ શું કહેવું છે તમારું? જતીનભાઈ આજે થોડા બોધરેશનમાં હોય એવું મને લાગે છે. અમારા ખાસ એવા રાઇડર છે, 108 ના ડ્રાઈવર છે. 108 એમની તમે દેખી શકો છો, આ એમની 108 છે અને એમાં ખુદ ડ્રાઇવિંગ કરે છે જતીનભાઈ જાતે. તો ગાઈસ તમે ધ્રુમનભાઈને પણ મળી શકો છો. ધ્રુમનભાઈ સેવાગભાઈ વિશે બે શબ્દો તમે કહી શકો છો. અમારા સેવાભાઈ પહેલા એમના ફ્રેન્ડ ચીનીભાઈ કહેતા હતા, પણ એમના રૂપમાં બદલાઈ ગયા છે એટલે અમે એમને ઓરીભાઈ તરીકે એને ઓળખીએ છીએ. તમારે ઓરીભાઈ મળવું હોય તો એમની આઈડી ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર. કઈ આઈડી છે એમની? એ હું નીચે મેન્શનમાં નાખી દઈશ, તો તમે એને તમે રીચ આપજો ગાઈસ, કેમ કે ઓરી એને બનવાનું છે. અને આ રહ્યો લીંબો, યસ રાઠોડ મારો ક્રશ, એવું તમે કહી શકો છો. અને જયદીપભાઈ ખાસું ને તમે ઓળખતા જશો. જયદીપભાઈ ને કોઈનો ફોન ચાલુ છે, તો જયદીપભાઈ કોઈના ફોન ઉપર લાગે છે. જયદીપભાઈ સાહેબ, સાવંતભાઈના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારો બર્થડે છે સેવાકભાઈનો, જે હાલ અમે ઉજવી રહ્યા છીએ, તો તમે અહીંયા જોઈ શકો છો. થોડા ઘણા મિત્રો આવી ગયા છે ગાઈસ, અને થોડા ઘણા હજી બાકી છે. યાર કા બર્થડે જાદા કર દો બેજ કદી ભાઈ કા બર્થડે હા ગાઈસ, જતીનનું કેવું સાચું છે. તમને ખબર હશે અમારા મેલ્લાની સ્ટોરી, એ ભાઈ ને ભાઈ કેવું મારા હશે એવું થયું હતું. એ ભાઈ બહુ અવાજ ના કરતા, કઈ ગાડી એવું બનેલું છે. યોગેશભાઈના પ્રતાપે પેલા રોહિતભાઈ બિચારા નથી રહ્યા આપણી વચ્ચે, ખૂબ સરસ વ્યક્તિ હતા. અને જતીન સેવાગના બહુ ખાસ મિત્ર હતા. હો રોહિતભાઈ, આપણે એમ કહી શકીએ છીએ. જતીનભાઈ, હું તમને એમ કહું છું ને કે આ જ્યારે સેવાગ કેક કટિંગ કરતો ને કેક, તો તમે એમ્બ્યુલન્સની લાઈટો ચાલુ કરી દેજો, એટલે ડબલ સ્ટેન્ડ કરી દો એને, અને થોડી જગ્યા રાખો, આ બદલાવો. તો ગાઈઝ અત્યારે હું થોડું ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ કામ ચાલુ કર્યું છે ગાઈઝ.